આ જગ્યા રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના થોરડી ગામમાં આવેલી છે। આ જગ્યા થોરડી, પાટિયાળી, હડમતારા, આંબલિયાળા, ચાપાબેડા ના સીમાડે એકાંત સ્થળે આવેલી આ જગ્યા છે। આ જગ્યા બહુ પૌરાણિક છે। આ જગ્યાની સ્થાપના 1891માં મહારાજા મેંગણીના મહારાજાએ કરેલી હતી। મેંગણીના મહારાજાના ફૈબા ધ્રાંગધ્રા જે રહેતા હતા એ ધ્રાંગધ્રા ફૈબાના સ્વપ્નમાં શંકર આવેલા અને એમને કીધેલું કે આ જગ્યાએ હું મારો વસવાટ છે અને આ જગ્યાએ મારા લિંગ ઉપરથી ગાડા પસાર થાય છે, તો આ જગ્યાને ઓળખવી હોય, તમારે મારી લિંગને ઓળખવી હોય તો ત્યાં થોડે દૂર ગાયોનું ધણ ચરતું હશે અને એ ધણમાંથી એક ગા આવશે અને એક ગા એની મેળે જ્યાં દૂધની ધારા વહેવા માંડે એ જગ્યાએ તમે થોડુંક આગા પાછું કરશો એટલે મારી લિંગ દેખાશે। તો ધ્રાંગધ્રાથી ફૈબા અને મેંગણી સ્ટેટના દરબાર આવેલા અને અહીંયા ભોકા નામનો ભરવાડ જે ગાયો ચારતો હતો એમાંથી એક ગા આવી અને આ જગ્યાએ લિંગ ઉપર આપોઆપ દૂધ વરસવા માંડ્યું। લિંગને આઘા પાછું કર્યું તો લિંગ ત્યાં દેખાણી, ત્યારે આ દરબારને થોડોક વિશ્વાસ બેઠો અને એ ફૈબાને પણ વિશ્વાસ બેઠો કે ના, મને સ્વપ્નમાં આવ્યા હતા એ આ લિંગ છે। ત્યાર પછી આ મેંગણીના સ્ટેટે અહીંયા મકાન બંધાવી આપ્યું અને આ જગ્યામાં મંદિર બાંધી આપ્યું। એ 1891માં આ જગ્યાની સ્થાપના કરી। પહેલવેલા અહીંયા જમનાગીરી બાપુ અહીંયા આવેલા અને એમને આ ધૂણો ધખાયો હતો, ત્યારથી સતત આ ધૂણો ચાલુ છે। હાલ આ જગ્યાએ આપણે પ્રકાશગીરી બાપુ અહીંયા બિરાજે છે। એ આયુર્વેદિકનું ઘણું જાણકાર છે પોતે અને બધાને ફ્રી ઓફમાં દવા પણ આપે છે અને ઘણા દર્દીઓ રોજબરોજ ઘણા દર્દીઓ અહીંયા આવે છે। આના નિભાવ માટે પણ જમીનો હતી, પણ અત્યારે તો સમય પ્રમાણે હવે જમીન છે નહીં। અહીંયા વાવ બંધાવેલી છે, એ વાવમાં પાણી સારું હોય છે। અત્યારે આ જગ્યાનો વિકાસ કરવામાં પ્રકાશગીરી બાપુનો ખૂબ જ મહેનત છે અને એ પોતે ઘણું અત્યારે ચલાવે છે। આયુર્વેદિક દવાખાનું છે, ગૌશાળા ચલાવે છે, આયુર્વેદિક દવાખાનું ચલાવે છે અને ઘણા લોકોને ફ્રી ઓફમાં મફતમાં દવાઓ પૂરી પાડે છે। મિત્રો, કોઈ કારણોસર આજે બાપુ હાજર નથી એટલે બાપુની મુલાકાત નથી થઈ શકી, તો આપણે આ ગામમાંથી આ શિક્ષક છે વલ્લભભાઈ, તો એને આ માહિતી આપી છે, આપને સુધી પહોંચાડી છે અને થોડુંક આના વિશે માહિતી આપણે બાપુ પણ થોડીક આપશે। બોલો બાપુ 2 મિનિટ અમારા દર્શક મિત્રોને ખાલી થોડીક માહિતી આપો, તમારો પરિચય આપો બાપુ। મારું ગુરુ શ્રી પ્રકાશગીરી બાપુ, ગાદીના એના મહાન શ્રી, એમનો શિષ્ય કમલગીરી બાપુ। આ જગ્યા જે આપણી મેંગણી સ્ટેટ ફૈબાએ બંધાવી આપેલી છે રાજાશાહી વખતની અંદર, સ્વયંભૂ પ્રગટેલી શિવલિંગ છે અને ભોકા બાપા ભરવાડ કરીને જે વ્યક્તિ અહીંયા હતા એ સમયમાં એને સપનામાં આવી અને એને હાજર થઈ અને એને આ સ્થાપના કરી અને ભોકા બાપા ત્યાંથી ભોકેશ્વર મહાદેવ અને સ્વયંભૂ પ્રગટેશ્વર મહાદેવથી આ જગ્યા આપણી વિકાસ થઈ છે અને ઓળખાય છે અને વિકાસ થયો છે। અને આમાં આપણો અખંડ ધૂણો પણ છે અને નાનો એવો બગીચો છે। મંદિરની અંદર જમવાની પણ આપણે થોડી ઘણી નાની મોટી એવી વ્યવસ્થાઓ પણ છે। દવાખાનું પણ મોટા બાપુ વકાલે છે, નિસ્વાર્થ સેવા કરે છે અને આ જગ્યા આપણી ફૈબા જે ધ્રાંગધ્રાવાળાએ મેંગણી સ્ટેટના દીકરી આપણા ફૈબાએ જ આ બંધાવી આપી છે અને એ સમયની અંદર જે જમીન અને જાગીર પણ આપી હતી જગ્યાની અંદર, અને એ પ્રમાણે આમાંથી જો રોટલો રડે છે અને આનંદથી ભજન કરી છે અને એકાંત અને ભજન કરવા માટેની આ જગ્યા છે। આ જગ્યા જે છે એ ગામથી બધી દૂર વિસ્તારની અંદર છે, એકાંતની અંદર છે કે જેની અંદર આવા પબ્લિકને સંતોષ અને આનંદ આવે એવી જગ્યા છે કે જે આ જગ્યાની અંદર આવ્યા પછી તેમને એકાંત અને એકગ્રત અને આનંદ મળે છે। તો આવો બાપા, હર કોઈ પણ વ્યક્તિ આજે સાહેબે એડ્રેસ આપ્યું, સરનામું આપ્યું, એ સ્થાન ઉપર આપણી જગ્યા છે
કંઈક મુલાકાત લ્યો, દર્શન કરો અને આનંદ લ્યો. ઓમ નમો નારાયણ. મિત્રો, તમને અંદર હમણાં આપણે મંદિરના અને આપણે જે જૂનો ધૂણો છે એમના થોડી જ વારની અંદર હું આ વિડીયોના માધ્યમથી આપને દર્શન કરાવીશ. ત્યાં સુધી હું થોડી વાર રજા લઉં છું. મિત્રો, આ રીતનું આખું પૌરાણિક જે મંદિર છે મહાદેવનું, એ આખું મંદિર અહીંયા આ રીતનું બનાવવામાં આવેલું છે. તમે જોઈ રહ્યા છો આખું મંદિરનો વ્યૂ તમને આખું બતાવવામાં આવશે. ખૂબ જ જૂનવાણી મંદિર છે, તમે જોઈ રહ્યા છો. જો ખૂબ જ જૂનવાણી મંદિર છે. 1848માં બનાવેલું છે અને ઈસવીસન 1921માં આ મંદિરની સ્થાપના કરવામાં આવેલી છે. જો આ રીતની આખી મંદિર બંને બાજુ આ રીતનો વ્યૂ છે. જો આ મહાદેવનું આખું મંદિર છે. જો મહાદેવનું આ રીતનું આખું મંદિરનો વ્યૂ છે મહાદેવનું. જો મહાદેવ. તો મિત્રો, આ વિડીયોની અંદર જય મહાદેવ લખવાનું ભૂલશો નહીં. જો આપને પૌરાણિક આ ખૂબ જ જૂનું મંદિર છે પૌરાણિક, તો આપને દર્શન કરાવું છું. તો આ વિડીયોની અંદર બન્યા રહ્યો અને જય મહાદેવ લખવાનું ભૂલશો નહીં. જો અર્ક માટે આખી ભઠ્ઠી આ રીતની બનાવવામાં આવે. અર્ક યંત્ર છે. જો આ રીતની આખી જો ઓલું બધું બતાવી છે તમને. જો અર્ક યંત્ર. મિત્રો, અહીંયા એક અર્ક યંત્ર આખું મેકવામાં આવેલું છે. જો આ રીતનું આખું આની મશીનરી છે. આ રીતની આખી આંખોના ટીપા માટેની છે. આ આખી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી. જો આ રીતની આખી ભઠ્ઠી બનાવવાનું આખું બીજું પણ મહાદેવનું જૂનું મંદિર છે. જો આ રીતનું આખું જૂનવાણી મંદિર છે. જો મિત્ર, આ રીતનું આખું મંદિર છે. જો બહુ જૂનું મંદિર છે. જો તમને બતાવવામાં આવે. જો આ દવાઓના બધા બાસકા ભરેલા છે. અને જો એની બધી દળવા માટેની યંત્ર સામગ્રી આ બધી છે આ રીતની. જો પણ બાપુની જ્યારે બીજા વિડીયોમાં જ્યારે મુલાકાત થશે તે અમે તમને બધી જ વસ્તુ બતાવીશું. જો આમાંથી બધી જો આ રીતની આખી બધી મશીનરી છે અહીંની. જો દવા માટેની, આ જો દળવા માટેની આખી મશીનરી અલગ છે. જો આ રીતની આખી મશીનરી બધી છે અલગ. જો આ રીતની આખી મશીનરી બધી હોય છે. જો તમે જોઈ શકો છો. જો આ રીતની દવાઓ માટેના બધું ઓલું છે. જો મિત્ર, અહીંયા મહાદેવનો અને ગણપતિ બાપાનો ફોટો મહાદેવનો છે. અને અહીંયા જો મિત્રો તમે જોઈ શકો છો કે આ બહુ પૌરાણિક ધૂણો છે. અને જો આ બાપુ જમનાગીરી બાપુ છે. અને એમને આ ધોણો સ્થાપિત કર્યો હતો. 135-40 વર્ષ જૂનો આ ધોણો છે. એ સમય પ્રમાણે આનો જીર્ણોદ્ધાર થતો ગયો. બહુ પૌરાણિક ધોણો છે. અહીંયા આ ગોવિંદગીરી બાપુ છે પેલા થોરડીના. આખા અહીંનો જે ઇતિહાસ છે લોટેશ્વર મહાદેવનો, એનો તમને પૂરો વિડીયો બતાવવામાં આવ્યો છે. અને હવે આ વિડીયોનો એન્ડ આપીએ છીએ. જો વિડીયો સારો લાગે
તો બીજા ગ્રુપની અંદર શેર કરજો, અને મારી ચેનલની અંદર પ્રથમવાર હોય તો લાયક, શેર અને સબસ્ક્રાઈબર કરજો, કે જેથી કરીને આવનાર સમયની અંદર આવા ઐતિહાસિક અને ધાર્મિક જે સ્થળોની જે અમે મુલાકાત લઈએ એ આપના સુધી અમે વિડીયો આપના માધ્યમથી આપ સુધી પહોંચાડી શકીએ. જય મહાદેવ.